નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું દિનેશ ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું આંગણવાડી ભરતી પ્રક્રિયામાં મોટો વિવાદ થયો છે અને આંગણવાડી ભરતી પ્રક્રિયામાં મોટો છબરડો થયો હોવાનો પણ ઉમેદવારોનો આક્ષેપ છે. સાથે સાથે આ ભરતી પ્રક્રિયા રદ કરવાની પણ માગણી કરવામાં આવી છે. તો શું છે સંપૂર્ણ ન્યૂઝ આપણે વિગતવાર જોઈશું આ વિડીયોમાં. વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો અને આપણી ટેલિગ્રામની ચેનલ બની ગઈ છે જેમાં તમે એડ થઈ શકો છો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વાત કરવામાં આવે તો G24 કલાકનો જે ન્યૂઝ છે એમાં દર્શાવવામાં આવ્યું છે રાજ્યમાં વધુ એક ભરતી પ્રક્રિયામાં વિવાદ સર્જાયો છે. રાજ્યમાં જે ભરતી પ્રક્રિયા અત્યારે વિવાદમાં ચાલે છે એ ભરતી પ્રક્રિયા છે પંચમહાલમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીમાં મોટો છબરડો થયો હોવાના જે તે ઉમેદવારોએ રજૂઆત કરી હતી. એના સિવાય મેરિટ પ્રક્રિયામાં ઉમેદવારોને અન્યાય થવા હોવાનો પણ આક્ષેપ છે. કારણ કે એક જ ઉમેદવારનું નામ જે મેરિટ છે એમાં બે જગ્યાએ દર્શાવતો હોબાળો મચાવવામાં આવ્યો હતો. મહિલા ઉમેદવારોએ ICDS કચેરીએ પહોંચી અને એનો વિરોધ પણ નોંધાવ્યો હતો. સાથે સાથે ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા રદ કરવાની પણ માગણી કરી હતી. પંચમહાલમાં જે આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયામાં વિવાદમાં અત્યારે છે અને એક જ ઉમેદવારનું બે મેરિટ લિસ્ટમાં નામ આવવાના કારણે જે તે ભરતી પ્રક્રિયા રદ કરવાની પણ માગણી કરી છે અને ભરતી પ્રક્રિયામાં છબરડો થયો હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે. અહીં જોઈ શકો છો બાજુમાં તમે કે એક જ ઉમેદવારનું મેરિટમાં બે વખત નામ આવવાના કારણે આજે હોબાળો થવા પામ્યો હતો. સાથે સાથે બીજી વાત કરીએ તો દાહોદ જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની જાહેરાતમાં પણ છબરડા જોવા મળ્યા હતા. અને બીજી વાત કરવામાં આવે તો અપીલ કરવાનો જે સમય આપ્યો પણ કોઈને સાંભળ્યા વગર પરત ફરતા અરજદારો છે. અને જે ICDSના અધિકારીએ જણાવ્યું હતું કે કોઈ પણ ઉમેદવારો એક કરતાં વધુ અરજી પણ કરી શકે છે. કારણ કે જે એની શૈક્ષણિક લાયકાત દાખલા તરીકે એમને PTC પણ કરેલ છે અને BEd પણ કરેલ છે. તો PTCનું અલગ ફોર્મ ભરી શકે છે અને BEdનું પણ અલગ ફોર્મ ભરી શકે છે એવું જણાવવામાં આવ્યું હતું. આ હતા સંપૂર્ણ ન્યૂઝ. આગામી સમયમાં જે પણ નવી અપડેટ આવશે ફરી મળીશું આપણી નવી ચેનલ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.